નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ, ગણેશ મંડળોએ પ્રાંત અધિકારીઓને પાઠવ્યું આવેદન। ગુજરાતમાં પ્રતિબંધિત એનાલોગ પનીરને સરકારે પ્રતિબંધ ફરમાવ્યો। ભરૂચમાં પણ તપાસ કરતા 40 કિલો જથ્થો નાશ કરાયો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના યુવકે જોખમી વિડીયો બનાવતા પોલીસે પાઠ ભણાવ્યો તો આદિવાસી યુવકે રેલીમાં 2 હાથમાં પિસ્તોલ સાથે વિડીયો બનાવતા વાયરલ। ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ, સવારથી જ ખરીદીનો માહોલ જામ્યો। બુધવારની સવારથી ભક્તો દશા માતાજીની સ્થાપના કરી 10 દિવસ ભક્તિમાં બનશે લીન। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। અંકલેશ્વરમાં ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન માટે મંડળોએ પ્રાંત અધિકારી અંકલેશ્વરને રજૂઆત કરી છે। અંકલેશ્વર ગણેશ સમિતિ તેમજ વિવિધ ગણેશ મંડળો દ્વારા અંકલેશ્વર નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવાની પરવાનગી આપવામાં આવે। ગણેશ ભક્તોની રજૂઆત મુજબ પરંપરાગત રીતે વર્ષોથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવતું આવ્યું છે। જો કે કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઈડલાઈન અને તંત્રના આદેશને પગલે ગણેશ મંડળો અને ભક્તોએ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં જ ગણેશજીનું વિસર્જન કર્યું હતું। પરંતુ ગણેશ ભક્તોનો આક્ષેપ છે કે કૃત્રિમ કુંડોમાં વિસર્જન બાદ ગણપતિઓની યોગ્ય રીતે જાળવણી અને નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે વિસર્જન બાદ શ્રી ગણેશજીની પ્રતિમાઓની દયનીય સ્થિતિથી હિન્દુ સમાજની લાગણી દુર્ભાઈ રહી છે, જેના કારણે પરંપરા મુજબ નર્મદા નદીમાં ગણેશજીનું વિસર્જન કરવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। અંકલેશ્વર શહેરના સૌ ગણેશ મંડળો અને સૌ ગણેશ ભક્તો દ્વારા એસડીએમ સાહેબને નર્મદા નદીમાં જ ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી સાથે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમને રજૂઆત કરી હતી। એમને રજૂઆત શાંતિથી સાંભળી હતી, પરંતુ હું તંત્ર અને જે પણ વિભાગ જે પણ લાગે છે એને હું કહેવા માગું છું કે 4 વર્ષથી અમે આવેદન પણ આપીએ છીએ, 4 વર્ષથી અમે જે પણ કાર્ય કરવાના હોય છે ત્યાં રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ વર્ષે અમારી લાગણી ની ડૂબાઈ અને નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી છે। માટે અમારી પર મહેરબાની કરો એવી અને ગણેશ ભક્તો પર મહેરબાની કરો એવી અમે તમારી સાથે એક આશા રાખીએ છીએ। જય ગણેશ। ગુજરાતમાં પ્રતિબંધિત એનાલોગ પનીરને સરકારે પ્રતિબંધ ફરમાવતા ભરૂચમાંથી પણ 40 કિલો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરાઈ છે। ગુજરાત સરકાર દ્વારા પનીરને ભેળતી ખાદ્ય ચીજ પનીર એનાલોગની 6/8/2026ના રોજથી તેનું ઉત્પાદન, સમગ્ર વેચાણ, પરિવહન પર પ્રતિબંધ સરકાર દ્વારા જાહેર કરાયો હોય, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ દ્વારા પણ ભરૂચ જિલ્લા સહિત
નેશનલ હાઈવે ઉપર આવેલા વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો, ધાબા, પિઝા રેસ્ટોરન્ટો, હોલસેલર વેપારીઓને ત્યાં સ્પેશિયલ ડ્રાઈવ રાખી તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત પનીર એનાલોગનું વેચાણ અટકાવવાના ભાગરૂપે અધિકારીઓને તપાસમાં 40 કિલો પ્રતિબંધિત એનાલોગ પનીર ચીઝ સહિતની સામગ્રીઓ મળી આવતા અધિકારીઓએ તમામ પનીર અને એનાલોગ કંપનીના પ્રોડક્શનનું નાશ કરી રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોને સારી વાનગીઓ અને બ્રાન્ડેડ પનીર સહિતની સામગ્રીઓ વાપરવા માટે અનુરોધ કર્યો છે. ભરૂચ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પ્રતિબંધિત સામગ્રીઓનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે સતત તપાસ કરવામાં આવી રહી હોય અશોક રાઠવા સહિતની ટીમ સતત ભરૂચ સહિત વિવિધ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ રેસ્ટોરન્ટો ચકાસી રહ્યા છે અને વિવિધ સામગ્રીઓ જેવી કે પનીર, ચીઝ, છાશ સહિતની વિવિધ સામગ્રીઓનો નાશ કરી હોટલ સંચાલકોને સૂચનો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પંથકના યુવકે જોખમી વિડીયો બનાવતા પોલીસે પાઠ ભણાવ્યો. તો આદિવાસીની રેલીમાં પણ યુવકે બે હાથમાં પિસ્તોલ સાથે વિડીયો બનાવી વાયરલ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લા અંકલેશ્વર પંથકમાં સિટી વિસ્તારોમાં પીડામણ ગામથી EN જીનવાલા સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર દેવાલય પાસે એક ઈસમ પોતાની મોટરસાયકલ ઉપર આગળ પાછળ નાના બાળકો બેસાડી જોખમી સ્ટન્ટ કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા બાળકોના જીવનું જોખમ ઊભું કરનાર વિડીયોમાં દેખાતો અંકલેશ્વરના કાપોદ્રા ગામનો ઇમરાન મણિયાણા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા પોલીસે હાલ તો વિડીયોમાં દેખાતા ઈસમને ઝડપી પાડી ટ્રાફિક નિયમના પાઠ ભણાવવાનું શરૂ કર્યું હોય તેમ પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. आज मैं मेरे भतीजे लोग को लेके जा रहा था सिटी गार्डन में, तो इसको रास्ते में ही नींद आने लगा. देखो, और गार्डन में जाएगा बे? हाँ. कौन से गार्डन? क्या खाएगा वहाँ जाके? क्या क्या झूला झूलेगा? और गोल वाला और बुड्ढा खाऊंगा और खेलूंगा. अच्छी बात है. मेरा नाम इमरान मनिहार है और मैं कल अपने आईडी पे एक वीडियो अपलोड किया था जिसमें एक हाथ से बाइक चला रहा हूँ और एक हाथ से वीडियो बना रहा हूँ, जिसमें मेरे भतीजी और भतीजे बाइक पे बैठे हुए हैं. वैसा बाइक चलाना रिस्क है क्योंकि मुझे भी चोट लग सकती है, मेरे भतीजे लोग को भी चोट लग सकती है और सामने बाइक के कोई आएगा तो उसको भी चोट लग सकती है. तो ऐसा वीडियो बनाना रिस्क है और मेरी गलती हुई कि ऐसा वीडियो मैं नहीं बनाऊंगा. और जो मेरा वीडियो देखते हैं वो भी ऐसा वीडियो ना बनाए क्योंकि ऐसा वीडियो बनाना रिस्क है, जान का खतरा है और ऐसा वीडियो आप कोई भी ना बनाए. અંકલેશ્વરમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી રેલીમાં પણ એક યુવક પોતાના મિત્રના ખભા ઉપર બેસી બે હાથમાં પિસ્તોલોથી પ્રદર્શન કરી વિડીયો બનાવી વાયરલ કરતા વિડીયોમાં હાથમાં રહેલી પિસ્તોલો અસલી કે નકલી, પરંતુ વાયરલ વિડીયોના આધારે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે બે બાળકોના જીવનું જોખમ ઊભું કરનાર ઇમરાન મણિયાણાને એક અઠવાડિયા પહેલા તાલુકા અંકલેશ્વર પોલીસે કાર્યવાહી કરી હતી, છતાં પણ કાયદાને ઘોડીને પી ગયેલો હોય, જેના કારણે હવે અંકલેશ્વરની સિટી પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઊભી થઈ છે. જો કે બે બાળકોના જીવનું જોખમ ઊભું કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ટ્રાફિક પોલીસ માટે પણ આ સમગ્ર વિડીયો તપાસનો બની ગયો છે. સાજિદ શેખ ઉર્ફે નવાબની ભરૂચ શહેર લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે નિમણૂકી થતા સમર્થકોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી છે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા ભરૂચ શહેર લઘુમતી મોરચામાં સાજિદ શેખની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બદલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા સાજિદ શેખ ઉર્ફે નવા ભાજપનો ખેસ પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાજિદ શેખે પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે ભાજપના સંગઠનને મજબૂત બનાવવા લઘુમતી સમાજના લોકો સુધી સરકારની લોક કલ્યાણી યોજનાઓ પહોંચાડવા તથા પક્ષના સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સાજિદ શેખને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતને લઈ બજારોમાં ખરીદીનો માહોલ વચ્ચે માતાજીની યાત્રાઓ નીકળી હતી.
ભરૂચ જિલ્લામાં દિવાસાનો દિવસ એટલે કે દશામાના વ્રતનો પ્રારંભ અને મેઘરાજાની સ્થાપનાનો દિવસ માનવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો બુધવારથી પ્રારંભ થનાર છે, પરંતુ બજારમાં ખરીદીનો માહોલ ન જામતો હોય, જેના કારણે વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મંગળવારની સંધ્યાકાળ સુધી દશામાના વ્રતની ઉજવણીનો માહોલ બજારમાં જામે તેવી આશાઓ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં દશામાના વ્રત કરતા ભક્તો દશામાને 10 દિવસ માટે પધરામણી કરાવી રહ્યા હોય અને ડીજેના તાલે અને આતશબાજી વચ્ચે માતાજીની ભવ્ય શોભાયાત્રા સાથે પોતાના ઘર સુધી વાજતે ગાજતે લઈ જતા ભરૂચ જિલ્લો ભક્તિમય બન્યો હોય અને મંગળવારની મોડી રાત્રિ સુધી ભક્તો દશામાને પોતાના ઘરે વિવિધ વાહનો મારફતે લઈ જઈ 10 દિવસ સુધી દશામાની સ્થાપના કરી દશામાની આગતા સ્વાગતા અને ભક્તિમાં લીન બની 10 દિવસ બાદ 11મા દિવસે મળસ્કે દશામાને વાતે ગાતે વિસર્જન યાત્રાએ નીકળી દશામાનું નર્મદા નદીમાં વિસર્જન કરી આવનાર બુધવારથી મા દશામાનું વ્રતનો પ્રારંભ થઈ રહેલો છે. ચોરતુ બજાર ખાતે દશામાના પંડાલો લાગી ગયા છે અને વેચાણ ચાલી રહેલું છે. 10 દિવસ ભક્તો દશામાનું વ્રત કરશે અને 11મા દિવસે તેમનું વિસર્જન કરશે. ભરૂચમાં ભવ્ય તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દેશવાસીઓના હૃદયમાં વંદે માતરમની ભાવનાને સમર્પિત કરવા પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા ભરૂચ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા સમાહર્તા ડોક્ટર નવનાથ ગવાણે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. ભરૂચ જિલ્લાવાસીઓને અદ્ભુત જોશ અને અનેરો ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. વંદે માતરમની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ દ્વારા ખાસ કરીને જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી. વંદે માતરમની ભાવનાને સમર્પિત આયોજિત આ કાર્યક્રમમાં અંદાજિત 5000થી વધુ ભરૂચવાસીઓ ઉમંગભેર જોડાયા. દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. યાત્રામાં 187 મીટર લાંબા તિરંગાને આકર્ષણ જમાવ્યું હતું, જેના કારણે સમગ્ર દેશભક્તિ રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્ધિ નૃત્ય અને સ્કેટિંગના કરતબ કરતા બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લાના વિવિધ વિભાગના લોકો જોડાયા હતા, જેમાં જીઆરડી જવાનો, પોલીસ જવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓ, જિલ્લાના વિવિધ અગ્રણીઓ, નાગરિકો, વિદ્યાર્થીઓ, નાના બાળકો, એનસીસી કેડેટ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ખાસ જોડાયા હતા. તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદર, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડ તિરંગા સાથે સામેલ રહ્યા હતા. આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે, એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ. ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી. ભરૂચ ખાતે આજે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ
દ્વારા નવી ટીમની ઇન્સ્ટોલેશનની સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2026-27 માટે નવી ટીમની વરણી અને પદગ્રહણ સમારંભ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં ઝૈનુલ આબેદીન સૈયદને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે નવી ટીમના સભ્યોને પણ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પણ ખાસ કરીને પરાગ શેઠ નવા પ્રમુખ તથા નવી ટીમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. જ્યારે ડૉક્ટર વનરાજસિંહ મહેડા સહિતના લોકો તથા આમંત્રિત મહેમાનો અતિથિ વિશેષ તરીકે જોડાયા હતા. નવા પ્રમુખ ઝૈનુલ આબેદીન સૈયદ અને તેમની નવી ટીમે રોટરી સભ્યો તથા ઉપસ્થિત મહાનુભાવોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ટીમ આગામી વર્ષ દરમિયાન સમાજ સેવા, આરોગ્ય, શિક્ષણ તેમજ લોકહિતના વિવિધ સેવાકીય પ્રકલ્પોને વધુ વેગ આપશે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી ભ્રષ્ટાચાર મુદ્દે સારંગપુર ગ્રામ પંચાયતની અંદર તપાસ કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. ગ્રામસભા અંગે નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે કે નહીં તેવી માંગ ઉઠી છે. ગ્રામસભાની હાજરી, રજિસ્ટર, નોટરી, એજન્ડા અને કાર્યવાહી નોંધની તપાસ કરવામાં આવશે કે નહીં. જો તપાસમાં ગ્રામસભા નિયમ વિરુદ્ધ હોય કે યોજાઈ હોય તો બહાર આવે તેવું સામે તો કાર્યવાહી અને ઠરાવો રદ કરવામાં આવશે કે નહીં તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો રજૂઆત કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર અને ટીડીઓ સારંગપુર ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ કરી છે. ગ્રામજનોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સાળંગપુર ગામનો રહેવાસી અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ ગત રોજ તારીખ ગઈકાલે સાળંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન ગુજરાત સરકારના નિયમ અનુસાર કરવામાં આવ્યું છે. તેમાં કોઈપણ ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી. સાળંગપુર ગામની વસ્તી 10,000 થી 12,000 છે અને ગુજરાત પંચાયતના નિયમ મુજબ ઓછામાં ઓછા 10%થી વધારે માણસો હાજર રહેવા જોઈએ. જ્યારે કોઈ પણ પૂરેપૂરા સભ્યો પણ હાજર નહોતા ત્યારે ગ્રામસભા યોજવામાં આવી છે. એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારે જ ગ્રામજનોના સ્થાનિક મુદ્દા છે કે અમારા ખેતરમાં આ એક અમારા બા છે, એમના ખેતરમાં ગટરનું પાણી ભરાય છે. આજે 5 થી 7 વર્ષથી આ ખેતી નથી થતી, ગટરનું તમામ પાણી અંદર ભરાય છે. એવા પ્રશ્નો અમારે ઢોરના પાણી પીવાના એના માટેના અમે ઘણી રજૂઆત, લાઇટથી લઈને પાણી નથી આવતા એવા ઘણી રજૂઆતના લીધે અમે ગ્રામસભાની રાહ જોતા હોઈએ. ત્યારે આ લોકો પોતપોતાના સાગરીતોને બોલાવીને મિલીભગતથી પોતાની ગ્રામસભા પૂર્ણ કરે છે. જેના માટે અમે હાલ ધરણા પર બેસીએ છીએ અને જ્યાં સુધી ફરી ગ્રામસભા નહીં યોજવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા અનશન પર બેસીએ છીએ તમામ ગ્રામજનો. મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છું અને સાળંગપુર ગામમાં પટેલ ફળિયાનો રહેવાસી છું. આજે ગઈકાલે જે સાળંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભા કરવામાં આવી હતી એમાં અમારા પટેલ ફળિયાને વિપક્ષની ભૂમિકા ભજવે એ રીતે સત્તા પક્ષના સરપંચે અને સભ્યોની મિલીભગતથી ગઈકાલે ગ્રામસભા કરવામાં આવી. જેથી કરીને દરેક જગ્યાએ અમે જનતાના હિત માટે અધિકારીઓને અને પંચાયતના વિકાસના કામ માટે હર હંમેશ સાથ સહકાર આપવા ઊભેલા છે. પણ કાલની આ બેદરકારીના લીધે આ પંચાયતની ગ્રામસભા રદ કરવામાં આવે અને આ સરપંચ પર જે ડેપ્યુટી સરપંચ અને સરપંચ માટે જે ચોરીના આક્ષેપો અને જે પણ કાર્યવાહી કરવાના આદેશ છે તોય છતાં આજ દિવસ સુધી આ સરકારી કચેરીઓમાં પરિપત્ર જાહેર કરવા છતાં પણ આજ દિવસ સુધી આ બાબતમાં કાર્યવાહી નહીં કરવામાં આવતી. એના પર સ્પષ્ટપણે ખબર પડે છે કે આ પંચાયતોમાં અંકલેશ્વર તાલુકામાં તંત્રની ખૂબ બેદરકારી છે. જેના કારણે આજે આ સરપંચોને આ ગ્રામસભા નાનકડી વસ્તુ અને ગુજરાત સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને જે કરવામાં આવી છે એના પરથી સ્પષ્ટ ખબર પડે છે કે જનતાના હિતના જે પૈસા ટેક્સ વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે એવી બેદરકારીઓને કરોડો રૂપિયાનું ઉચાપત કરવાનું આ સરપંચો આજે એસીઓની ગાડીઓમાં બેસે છે. જેથી કરીને જિલ્લા કલેક્ટર કચેરી સાહેબશ્રીને, ડીડીઓ સાહેબને અને તાલુકા વિકાસ અધિકારીને, અંકલેશ્વર મામલતદાર સાહેબને, તમામ સરકારી તંત્રને અપીલ અને વિનંતી છે આવી દરેક અંકલેશ્વર તાલુકાની પંચાયત અને આ સાળંગપુર ગ્રામ પંચાયતમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને બીજી ખાસ એક અપીલ અને વિનંતી કરું છું, જ્યારે અહીંના ગામજનો ગુજરાતી ભાષા જાણે છે ત્યારે ગ્રામ પંચાયતના અંદર જે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દી ભાષી રાખવામાં આવ્યો છે, જ્યારે આ ગામના લોકોને ગુજરાતી ભાષા જ ખબર પડે છે તો આ બાબતના અંદર ખાસ નોંધ અને કાર્યવાહી કરવામાં આવે એવી આપને વિનંતી છે. નબીપુરમાં આવેલા સૂફી સંત પીર ખોજંદીસા બાવાનો સદલ શરીફ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સૂફી સંત હજરત પીર
ખોજનદીસા બાવાનો વાર્ષિક ઉર્સ યોજાયો હતો, જેના ભાગરૂપે રાત્રે સદલ શરીફની વિધિ કરાઈ હતી. સદલ નબીપુરના દાવલસા સ્ટ્રીટમાંથી નીકળી ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી દરગાહના સંકુલમાં પહોંચ્યો હતો, જ્યાં વિશેષ મહેમાનો અને સર્વધર્મના ભાવિક ભક્તો જોડાયા હતા. સદલની વિધિ અતિથિ વિશેષ મહેમાનોમાં શમશાદ બાવા સિનોરવાળા, પેટલાદવાળા બાવા તથા નબીપુર જુમા મસ્જિદના પેશ ઇમામ અને આમંત્રિતોની હાજરીમાં પૂરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના ભક્તો હાજર રહ્યા હતા. સદલની વિધિ સાદાઈપૂર્વક કરવામાં આવી હતી. સદલની પૂર્ણાહુતિ દુઆઓથી કરવામાં આવી હતી, જેમાં વિશ્વમાં અમન અને ભાઈચારાનો બની રહે તે માટે ભારતભરમાં સર્વધર્મ પ્રત્યે એકબીજાના ભાઈચારો અને એકતા કાયમ રહે તેની દુઆ કરવામાં આવી હતી. સદલની વિધિ પૂરી થયા બાદ દરગાહના સંકુલમાં મહેફિલે સમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. પાણોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ મોત થયું હતું. મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નરસીપુરા ગામના વતની અને છેલ્લા 25 વર્ષથી સંજાલી ગામમાં હોળી ચકલા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય પ્રવીણભાઈ ઝવેરભાઈ તડવી પાણોલી જીઆઈડીસીની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટ ધોરણે ગાર્ડન વિભાગમાં કામ કરતા હતા. નોકરીએ ગયા બાદ જો કે નોકરી પર પહોંચ્યા બાદ ટૂંક જ સમયમાં તેમની તબિયત અચાનક લથડી હતી, જેથી સવારે 7 વાગ્યાના સોમવારે કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને સંજાલી સ્થિત ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. ઘરે લાવ્યા બાદ પ્રવીણભાઈની તબિયત વધુ નાજુક બનતા પરિવારજનોને કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક નજીકના CSC ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર પડના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને મરણ જાહેર કર્યા હતા. મારું નામ તડવી વિષ્ણુભાઈ અરવિંદભાઈ છે. હું સંજાલી ગામનો રહેવાસી છું. મારા કાકા અત્યારે એક્સપાયર થઈ ગયેલ છે. આપણે જેબી ફાર્મા કરીને કંપની છે, પાનોલી જીઆઈડીસીમાં ત્યાં જોબ કરે છે. આજે સવારે 6 વાગે નોકરી ગયા હતા. નોકરીમાં એવો બનાવ બન્યો કે અમને તો એકદમ ખ્યાલ નથી. 6 વાગે એન્ટ્રી કરી, પંચિંગ માર્યું. પંચિંગ માર્યા પછી અંદર કંઈ થયું કે અમને ખબર નથી, પણ સીધી ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ઘરે લઈને આવતા રહ્યા છે. અમને કોઈ ઇમરજન્સી અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, પણ અમને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. ડાયરેક્ટ સીધી બોડી ઘરે લાવ્યા અને ઘરે લાવ્યા પછી એમ્બ્યુલન્સવાળા ભાઈ જતા રહ્યા. જવાબદારી બને છે, પણ એમને કંઈ રિસ્પોન્સ આપ્યો નથી. ડાયરેક્ટ એમને હોસ્પિટલ લઈ જવું જોઈએ. અમે ડાયરેક્ટ પહેલાં ઘરે લાવ્યા. અત્યારે કંપનીવાળાનો કોઈ રિસ્પોન્સ છે નહીં. અત્યારે સ્ટેટમેન્ટ આપે છે, એના પરથી હવે આગળ જે કંઈ કાર્યવાહી થાય યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જો બી આપણે મતલબ જે બી યોગ્ય વળતર હોય, મારા કાકી છે ને હવે મારા બેન છે, જેમનું યોગ્ય વળતર હોય એ થવું જોઈએ એમ. મારું નામ તડવી લક્ષ્મી છે અને મારા પપ્પા યુનિક ફાર્માસ્યુટિકલમાં કામ કરે છે અને આ મારા મમ્મી છે. સવારે મારા પપ્પા 6 વાગે ગયા હતા અને 7 વાગતા એમની બોડી આવી. હવે કંપનીની અંદર શું થયું તે અમને નથી ખબર અને અમારી ખાલી એટલી જ માંગ હતી કે કંઈ નહીં, એમને ભલે એવું કીધું કે ઘરે મૂકી જાઓ, પણ એક વખત એમની જવાબદારી હતી કે હોસ્પિટલ લઈ જાય, પણ એ લોકો હોસ્પિટલ નથી લઈ ગયા. હવે ઘરે આવ્યા પછી અમે ઇમરજન્સી કોલ કર્યો ત્યારે અહીંયાથી એમ્બ્યુલન્સ આવી. તેમની 1 કલાકની અંદર એમ્બ્યુલન્સ આવી ગઈ. પછી જ્યારે અહીંયા ચેક કર્યું ત્યારે એમને એવું કીધું કે આમનું હાર્ટ કામ નહીં કરતું, પછી શ્વાસ એવું વગેરે નહીં લેવાતું. પણ અમારે એવું કહેવું કે જ્યારે કંપનીમાં એવું થઈ ગયું ત્યારે તરત એમને હોસ્પિટલ લઈ જવું જોઈતું હતું. બસ અમારી એટલી જ માંગ હતી. એ લોકો પેશન્ટની વાત સાંભળીને ઘરે મૂકી ગયા. એક વખત તો હોસ્પિટલ લઈ જવું જોઈએ. એ બસ એટલી જ અમારે કહેવું છે. કંપનીવાળા એવું કીધું કે એ પેશન્ટ એવું કીધું કે ઘરે મૂકી જાઓ, એટલે એ લોકો ઘરે મૂકી આવ્યા. અમારી માંગ એટલી છે કે અમને હવે મારા આગળ પાછળ કોઈ નહીં, મારા પપ્પા એકલા જ હતા. અમારે કંઈ નહીં, અમે 2 જ જણ છે. આગળ પાછળ અમારું કોઈ છે બી નહીં. અમારું જે યોગ્ય વળતર આપે એ ને બસ. કે અમારે એટલો જ સવાલ કે તમારે એક વખત હોસ્પિટલ લઈ જવું જોઈતું. હવે ઇમરજન્સીમાં માણસ હોસ્પિટલ નહીં લઈ જાય તો માણસ ડિક્લેર થઈ જ જાય ને, મરી કે જાય કે મરી બી જાય. અને જ્યારે એમ્બ્યુલન્સવાળા ભાઈને કીધું કે હોસ્પિટલ લઈ જાઓ, તેમને એવું કીધું કે અહીં ગૃહ અમને મૂકી જવા કીધું છે. બસ એટલું કહીને પછી બોડી અમને આપીને જતા રહ્યા. પછી અમે આ બાજુ ફોન કર્યો.
ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ. ગણેશ મંડળોએ પ્રાંત અધિકારીઓને પાઠવ્યું આવેદન. ગુજરાતમાં પ્રતિબંધિત એનાલોગ પનીરને સરકારે પ્રતિબંધ ફરમાવ્યો. ભરૂચમાં પણ તપાસ કરતા 40 કિલો જથ્થો નાશ કરાયો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના યુવકે જોખમી વિડીયો બનાવતા પોલીસે પાઠ ભણાવ્યો. તો આદિવાસી યુવકે રેલીમાં 2 હાથમાં પિસ્તોલ સાથે વિડીયો બનાવતા વાયરલ. ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ. સવારથી જ ખરીદીનો માહોલ જામ્યો. બુધવારની સવારથી ભક્તો દશા માતાજીની સ્થાપના કરી 10 દિવસ ભક્તિમાં બનશે લીન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.